જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે આપણે પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 14ની કથા સાંભળીએ, જે મૌન વ્રતની કથા છે। અવંતીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો, જેનું નામ ધર્મદાસ હતું। ખરેખર તે ધર્મમય જીવન ગાળતો હતો। તેણે જીવનના ઘણા વર્ષો તપમાં ગાળવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થઈ ગઈ હતી। વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર દુર્બળ અને કૃશ થઈ ગયું હતું। તેની ઉંમર 70 વર્ષની થવા આવી। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતો હતો, તેથી તેણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું। વ્રતના પહેલા દિવસે તે પ્રાતઃકાળમાં ઉઠીને નદીએ સ્નાન કરવા ગયો। વ્રત નિયમ મુજબ તેણે કાંઠા ગોરમાનું પૂજન કર્યું। કથા વાર્તા સાંભળી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપી પોતાના મુકામે આવી પહોંચ્યો। 70 વર્ષની ઉંમરે આટલું ચાલતા ચાલતા આમ તો તે થાકી ગયો હતો, ઉપરાંત તેણે ઉપવાસ કર્યો હોવાથી તેના શરીરમાં અશક્તિ પ્રગટી ગઈ। બીજે દિવસે તે સ્નાન કરવા નદીએ ગયો। ગઈકાલ કરતાં આજે તેની તકલીફ વધી। બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગ્યો। તેનો જીવ મૂંઝાવા લાગ્યો અને તે વિચારવા લાગ્યો કે બીજા દિવસના ઉપવાસે મારી આવી હાલત કરી છે, તો આખો મહિનો કેવી રીતે ખેંચાશે? પણ સંકલ્પ હતો, તેથી નિયમ ભંગ કરે તો દોષમાં પડે। તેના દુર્બળ શરીર હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતું, પરંતુ તેની ધર્મ પ્રત્યે અડગ આસ્થા હતી। તે શરીરથી ભલે ભાંગી પડ્યો, પણ મન તેનું બહુ મજબૂત હતું। દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતો રહ્યો અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતો રહ્યો। મોડી રાત્રે તેને ઊંઘ આવી। સપનામાં તેને ભગવાન પુરુષોત્તમના દર્શન થયા અને તે બોલ્યા, હે ભક્ત, તારાથી ન થઈ શકે તેવું તે વ્રત લીધું છે। 2 દિવસનો ઉપવાસથી તારા હોશકોશ ઉડી ગયા છે। આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે। વ્રત સંકલ્પ કરીને ભાંગવો તેમાં દોષ છે। તારો સંકલ્પ મજબૂત છે, તારું વ્રત જળવાઈ રહે તેવો રસ્તો બતાવવા હું તને આવ્યો છું। આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે તે ખાય પણ તેને ઉપવાસનું ફળ મળે છે। માટે તું એક કામ કર, તું મૌન વ્રત લે। આખો દિવસ તું મૌન વ્રત રાખ। આમ ધર્મદાસને ઉપાય બતાવી ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા। સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયો અને તેણે તે જ પળે મૌન ધારણ કરી લીધું। ત્રીજે દિવસે તે મહાપરાણે લાકડીના ટેકા વડે સ્નાન કરી આવ્યો। ઘરે આવ્યા પછી ભોજન લીધું। ભોજન લીધા પછી તેના શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો। તેણે આખો દિવસ મૌન વ્રત રાખી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખ્યું। શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ વધુ દ્રઢ થયું। આ રીતે આખો પુરુષોત્તમ માસ એણે મૌન વ્રત કરીને પસાર કર્યો અને મૌન વશનું પાલન કર્યું। તેણે વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું। ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી ભગવાન પુરુષોત્તમ તેના પર પ્રગટ થયા અને પ્રગટ થઈને કહેવા લાગ્યા કે હે વિપ્ર, તારી ઈચ્છા હોય તે માગી લે, હું તારા પર પ્રસન્ન થયો છું। ધર્મદાસ કહે, હે પુરુષોત્તમ ભગવાન, તમે મારા ઉપર અનહદ કૃપા કરીને દર્શન આપ્યા છે। મારે કોઈ ભૌતિક સંપત્તિની જરૂર નથી, પણ મારા હાથે દુઃખી માણસોનું કલ્યાણ થાય એવી શક્તિ અને એવી ભક્તિ મને આપો। મને એટલું બળ આપો કે હું તન મન ધનથી જીવલોકની સેવા કરી શકું અને છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય, એવું કરો। તથાસ્તુ કહી ભગવાન પુરુષોત્તમ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા। ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતાને પામ્યો। તેણે મૌન વ્રતનું મહત્ત્વ પણ સમજાવ્યું। તેણે પોતાની કથાઓમાં મૌન વ્રતનો મહિમા સમજાવતા માંડ્યો અને કીધું કે હે ભાઈઓ, દિવસમાં અમુક સમયે મૌન પાળવું જોઈએ। તે ન બની શકે તો આંતરે દિવસે અમુક સમયે મૌન પાળવું જોઈએ। તે પણ ન બની શકે તો અઠવાડિયામાં 1 દિવસ મૌન પાળવું। આખો દિવસ ન બની શકે તો અમુક સમય પૂરતું મૌન પાળો। તે ન બની શકે તો છેવટે જમતી વખતે તો અવશ્ય મૌન પાળો। આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે। 12 વર્ષ સુધી જે મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે। મૌન વ્રત રાખવાથી ભગવાનની પ્રસન્નતા વધે છે અને ભગવાન પ્રસન્ન થાય છે। દિવસે દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ। 70 વર્ષની ઉંમરે તેણે ધર્મના ઝેરણા વહેતા મૂકી દીધા। ઠેર ઠેર સદાવ્રતો બંધાવ્યા, ગૌશાળા ધર્મશાળાઓ બાંધી, અન્નદાન વસ્ત્રદાન કર્યા। તે દિવસ રાત ધર્મ કાર્યમાં ડૂબેલો રહે। આમ મૌન વ્રતના પ્રતાપે શ્રી પુરુષોત્તમ ભગવાનની અડગ શ્રદ્ધા અને ભક્તિના કારણે ધર્મદાસ વૈકુંઠ ધામને પામ્યો। 9 બોલ્યામાં 9 ગુણ, બોલે બિગડી જાય, મૌન તણો મહિમા ઘણો, પ્રભુ પ્રસન્ન થાય। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। તો મિત્રો, આ હતી ધર્મદાસને થયેલી મૌન વ્રતની પ્રાપ્તિની। તો મિત્રો, આમ પણ આખા દિવસમાં આપણે કંઈ પણ સારું કે ખરાબ બોલીએ એના કરતાં મૌન વ્રત લેવું સારું છે। તો આપને આ કથા ગમી હશે એવી અમને આશા છે।
જો આ વિડીયો આપને ગમ્યો હોય તો તમારા મિત્રો સગા સંબંધીને શેર કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.